દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં માનવતાની મહેક પ્રસરાવતું પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું છે. લંડન સ્થિત જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટર ગ્રીન કોડ યુકે દ્વારા વર્તમાન ઠંડીની મોસમને ધ્યાને રાખી ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભાણવડના સુપ્રસિદ્ધ ભગત દવારામ ત્રિકમજીની જગ્યાના ગાદીપતિ નિકુંજ ભગતના હસ્તે અંદાજે 980 જેટલા ગરમ ધાબળા જરૂરિયાતમંદોને અર્પણ કરાયા હતા. વિદેશમાં વસ્તી હોવા છતાં માતૃભૂમિ પ્રત્યેની સંવેદના સાથે સંસ્થા દ્વારા સતત સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા અને સંસ્થાના આ પ્રયાસને બિરદાવ્યો હતો. બોલીએ શ્રી દ્વારામ બાપાની જય, અન્નપૂર્ણા માત કી જય, ગૌ માત કી જય. ભાણવડ ગામે ભગતશેરીમાં ભગત શ્રી દ્વારામ ત્રિકમજીની જગ્યામાં આજ રોજ તારીખ 11/1/2026ના રોજ શ્રી જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટર ગ્રીન કોડ તરફથી જરૂરિયાતમંદ પરિવાર લોકોને 980 ગરમ ધાબળા આપવાનું આયોજન હોય. આજે દવારામ બાપાની જગ્યામાંથી 980 વ્યક્તિને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવે છે. આમ ભાણવડ ઘણી બધી વિવિધ પ્રકારની સેવા પ્રવૃત્તિ કરતી સંસ્થા છે, જેમાં ગૌશાળા, શ્રદ્ધાવત, ધર્મશાળા, અતિથિગૃહ, બારેમાસ છાસ કેન્દ્ર, ગરીબોને અનાજ, બીમારોને દવા, કપડાની મદદ, અપંગતો, પાણી સેવા, કબૂતરને ચણ, કીડિયારું, કૂતરાના રોટલા, સ્મશાને છાણા, આવી અનેક સેવા પ્રવૃત્તિ કરતી આ સંસ્થા છે. અને આજ વિશેષ લાભ મળે છે કે ગરીબ માણસોને ગરમ ધાબળા ઓઢાડી અને એ લોકોને હૂંફ અનુભવશે અને દાતાશ્રીને ખૂબ આશીર્વાદ આપશે. તો દવારામ બાપાને, જલારામ બાપાના ચરણોમાં એવી પ્રાર્થના કરું છું કે ગ્રીન કોડ જલારામ મંદિર તરફથી ખૂબ આવા સેવા કાર્યો થાય અને જલારામ બાપા અને દવારામ બાપા એમને ખૂબ શક્તિ આપે અને ખૂબ આશીર્વાદ મેળવતા રહે, એવી હૃદયથી મારી દવારામ બાપા અને જલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના છે. બોલીએ શ્રી દવારામ બાપાની જય, જલારામ બાપાની જય.